આ તરફ અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. સડોઈ ગામમાં ફરી એકવાર ડુંગરના પાણી ફરી વળ્યા. ટિંટોઈ ગામ પંથકમાં પણ મુશળધાર વરસાદ. કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ફાયદો થશે. શહેરી વિસ્તારમાં માત્ર પવન ફૂંકાયા. વાત હવે ડાંગની કરીએ તો જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વઘઈ, આહવામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સાપુતારા સહિત અન્ય વિસ્તારોમાં પણ વાદળો ઘેરાયા છે. આદિવાસી સમાજમાં અષાઢી બીજના રોજ વરસાદને શુભ માનવામાં આવે છે, ત્યારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ. વાત હવે સુરતની કરીએ તો 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો. બારડોલી, મહુવા, અંબિકા, અરેઠ, માંગરોળમાં વરસાદ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ડાંગરના પાકની રોપણી લાયક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આપને જણાવી દઈએ કે સુરતમાં મેઘરાજા મહેરબાન થયા હતા થોડા દિવસ પહેલા. તે બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. આજે ફરી જ્યારે અષાઢી બીજ છે ત્યારે સુરતના અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારો છે, ત્યાં મેઘરાજાનું આગમન થયું છે. ગરમીથી રાહત મળી છે. સુરતમાં વરસાદ પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વિરામ બાદ ફરી એક વખત મેઘમહેર થઈ છે. અષાઢી બીજના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને અષાઢી બીજનો જે વરસાદ છે શુભ માનવામાં આવે છે. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, તો આજે ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં મેઘમહેર થઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જે બફારો અને અસહ્ય ગરમી પડી રહી હતી તેનાથી રાહત મળી છે. સુરત જિલ્લામાં વિરામ બાદ 2 દિવસથી મેઘમહેર. માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. કામરેજમાં ભારે વરસાદને પગલે હાઈવે 48ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ સિવાય કામરેજ અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા. તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં સુરતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે નેશનલ હાઈવે જે 48 છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને તેની અસર પહોંચી છે. આપને જણાવી દઈએ કે જ્યાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આખો જે વિસ્તાર છે એ હાલ જળમગ્ન થઈ ગયો હોય તેવી તસવીરો સામે આવી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તે વચ્ચે સુરતમાં હજુ પણ વાદળો ઘેરાયેલા છે. સુરતમાં હજુ પણ વરસાદ પડી શકે છે. આપને જણાવી દઈએ કે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરતમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સુરતના નેશનલ હાઈવે 48ની તસવીર છે કે જ્યાં વાહન વ્યવહારને અસર પડી છે, લોકોને પરેશાની પડી રહી છે. આ વચ્ચે વાત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદી માહોલ. સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર. અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં પણ ખુશીનો માહોલ. ખેડૂતોના પાકોને જીવનદાન મળ્યું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ગરમીથી લોકોને રાહત મળી છે. તો ગીર સોમનાથમાં પણ મેઘમહેર થઈ છે. સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર થઈ. અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી આગાહી કરવામાં આવી છે. આજે અષાઢી બીજનો દિવસ છે, તે વચ્ચે વરસાદનું પડવું શુભ માનવામાં આવે છે. ગીરમાં છવાયા ગાઢ વાદળો. એની તસવીર અમે આપને બતાવીએ. વાદળો વચ્ચે તાલાલા ગીરના ગ્રામ્યમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાણીકોટા, જાવંત્રી, લીમદ્રા, ગીર, વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 10 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ખેડૂતોએ વાવણી કરેલા પાકોને ફાયદો થશે. તો ગીર સોમનાથની આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં મેઘમહેર થઈ છે. ગીર, વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટા આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ચારે તરફ હાલ મેઘમહેર જોવા મળી રહી છે. ગીર સોમનાથમાં
ગીર સોમનાથમાં પણ વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી કરી છે। અષાઢી બીજનો આ વરસાદ છે કે જે ગીર સોમનાથમાં પડી રહ્યો છે અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી છે। તો પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। ગીરમાં ગાઢ વાદળો છવાયા છે, જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તે વચ્ચે જ સારો એવો વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ ગીર સોમનાથમાં કે જ્યાં વિઠ્ઠલપુર સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો છે।